હલો હાલો. હા ચૂચો બોલે? હા બોલો ને. હા હું જગદીશભાઈ બોલું. આપણે ચા નો હિસાબ તમારો દેવાનો બાકી છે. ઈ તો હું ચા નો હિસાબ દઈ દઈશ જગદીશભાઈ, પણ તમારા ઘરવાળીને કયો એના દૂધમાં મજા નથી આવતી ચામાં. મારી ઘરવાળી નું હું દૂધ નથી વાપરતો, હું ગાય નું દૂધ વાપરું. અરે પણ ઈ ગાય નું દૂધ ધોવા તો જતા હશે ને, ઈ કહું ઈ ગાય નું દૂધ ધોવે એમાં મજા નથી આવતી. તો એમાં મજા નું આવે? ગાય નું દૂધ હોય, એમાં કઈ હોય નહીં. શેનું દૂધ હોય? શું ગાય નું દૂધ હોય? હિસાબ આપણો કેટલો થયો ઈ કયો ને. હિસાબ તમારો થયો હે મહિનાનો 3000 રૂપિયા થયો હે. 3000 રૂપિયા થયા હોય ને તો વાંધો નહીં, તમારા ઘરવાળીને એને મોકલો, આપું હિસાબ એને હું. હું આવું છું તારી પાસે હિસાબ લેવા. તમારી ઘરવાળી ને હું વચમાં લાવસ તું વારે ઘડીએ? અરે એકવાર તમારા ઘરવાળી આવ્યા હતા, ઈ એમ કહેતા હતા કે ભાઈ આ ચા નો હિસાબ બધો હું સંભાળું. મને એમ થયું કદાચ ઈ આવશે મારી પાસે લેવા હિસાબ. ના ના, હું જ આવીશ. એને તું કે વચમાં લેતો જ નહીં. ઈ તો ઈ આવે કે તમે આવો, હું તો બેયના હાથમાં આપી દઈશ કાઢીને. પૈસા પૈસા આપી દઈશ, પૈસા. આ તો એમ ચોખવટ પાડીને હરખું બોલતો છે ને, આડો આમ ને આમથી ત્યાં ભાઈગો જશે. એમાં ચોખવટ હું પાડવાની હોય? હવે તમને હું દઉં ને એટલે તમે લઈ જ લેવાના હો. પૈસા ભાઈ, હવે પૈસા યાર. હજી ડબલ મિનિંગ તું હું માણસ છો ને કે કોણ હો? હમણાં હું આવીને કેબીને દઈ જવાલો ને. આ તું કેબીને આવજો, અમે મારા 2-3 હજી તને વસ્તુ કહું. હા ઓકે હાલો.